નમસ્કાર. ટેટ ટીઈડી 2026ની આખી પસંદગી પ્રક્રિયા કદાચ થોડી ગૂંચવણભરી લાગી શકે છે, પણ ચિંતા ના કરશો. આજે આપણે સાથે મળીને મેરિટ સ્કોર અને જિલ્લા પસંદગીની આખી સ્ટ્રેટેજીને એકદમ સરળ રીતે સમજીશું. અત્યારે દરેક ઉમેદવારના મનમાં બસ આ જ બે સવાલો ઘૂમી રહ્યા છે, બરાબર ને? તો આજે આપણે આ જ સવાલોના એકદમ સ્પષ્ટ જવાબ શોધવાની કોશિશ કરીશું. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ? ચાલો ફટાફટ જોઈ લઈએ. આપણે પહેલા પડકારને સમજીશું, પછી સેફ સ્કોર શું છે એ જાણીશું, કેટેગરી પ્રમાણે મેરિટનું એનાલિસિસ કરીશું, જિલ્લા પસંદગીની સ્ટ્રેટેજી બનાવીશું અને છેલ્લે એક ક્લિયર ચેકલિસ્ટ સાથે આખી વાત પૂરી કરીશું. તો ચલો શરૂઆત કરીએ. જુઓ, કોઈ પણ સ્ટ્રેટેજી બનાવવી હોય ને તો એના માટે સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે વાસ્તવિક આંકડાઓને સમજવું. તો આંકડો જુઓ, કુલ 10,825 આટલા ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે અને તેઓ ક્વોલિફાય થયા છે. પણ સામે જગ્યાઓ કેટલી છે? અંદાજે 7,500થી 10,000ની વચ્ચે. મતલબ કે ક્વોલિફાય થયેલા બધા ઉમેદવારો માટે જગ્યા નથી, એક ગેપ છે. આ ચાર્ટ આખી વાતને એકદમ ક્લિયર કરી દેશે. લગભગ 70% ઉમેદવારોની પસંદગી થવાની સારી એવી શક્યતા છે, પણ જે બાકીના 30% છે ને, એમના માટે કોમ્પિટિશન ખરેખર બહુ જ ટફ રહેવાની છે. અને એટલે જ એક સારી સ્ટ્રેટેજી હોવી ખૂબ જ જરૂરી બની જાય છે. તો હવે આવીએ સૌથી મોટા સવાલ પર. આ સલામત સ્કોર એટલે શું? ચાલો આપણે આને બે ભાગમાં વહેંચીને સમજીએ. એક છે સેફ ઝોન અને બીજો છે રિસ્ક ઝોન. સેફ મેરિટ સ્કોર એટલે શું? સીધી ભાષામાં કહીએ તો આ એવો સ્કોર છે જ્યાં સિલેક્શન થવાના ચાન્સ ખૂબ જ વધારે છે, પછી ભલે ગમે તે જિલ્લો પસંદ કર્યો હોય. આ સ્કોરવાળા ઉમેદવારો થોડા નિશ્ચિંત રહી શકે છે. અને હવે વાત કરીએ બોર્ડરલાઇન કે રિસ્ક ઝોનની. અહીંયા છે ને સિલેક્શનની કોઈ ગેરંટી નથી. બધો જ આધાર એકદમ સ્માર્ટ અને સાચી જિલ્લા પસંદગી પર રહેલો છે. ચાલો હવે સીધા નંબર્સ પર જઈએ. આગળની સ્લાઇડમાં આપણે જોઈશું કે દરેક કેટેગરી માટે અંદાજિત સેફ સ્કોર કેટલો હોઈ શકે છે. આનાથી પરિસ્થિતિ સમજવામાં ઘણી મદદ મળશે. ઓકે, તો આ ટેબલ પર ખાસ ધ્યાન આપશો. જનરલ કેટેગરી માટે 70+ સ્કોર સેફ ગણી શકાય. ઓબીસી પુરુષ માટે 66.66+ અને ઓબીસી મહિલા માટે 65+. ઈડબ્લ્યુએસ પુરુષ માટે 66+ અને ઈડબ્લ્યુએસ મહિલા માટે 65.35+. એસસી પુરુષ માટે 64.66+, એસસી મહિલા માટે 63.33+ અને છેલ્લે એસટી કેટેગરી માટે 60+નો સ્કોર સલામત ગણી શકાય. સારું, સ્કોર તો આવી ગયો, પણ અહીંયા વાત પૂરી નથી થતી. યાદ રાખજો, સારો સ્કોર એટલે તમે અડધી લડાઈ તો જીતી ગયા, પણ બાકીની અડધી લડાઈ હવે શરૂ થાય છે, અને એ છે જિલ્લા પસંદગીની સાચી સ્ટ્રેટેજી. આ વાતને બરાબર સમજી લેજો. ખાસ કરીને જે લોકો રિસ્ક ઝોનમાં છે એમના માટે તો જિલ્લાની પસંદગી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એક ખોટો નિર્ણય તક છીનવી શકે છે અને એક સાચો નિર્ણય નોકરી અપાવી શકે છે. તો પછી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? એનો સૌથી મોટો પોઈન્ટ છે હાઈ ડિમાન્ડ અને લો ડિમાન્ડવાળા જિલ્લાઓ વચ્ચેનો તફાવત સમજવો અને એ મુજબ નિર્ણય લેવો. ચાલો આ બંને વચ્ચેનો તફાવત જોઈએ. હાઈ ડિમાન્ડવાળા જિલ્લાઓ એટલે કે ત્યાં કોમ્પિટિશન વધારે હશે, એટલે મેરિટ પણ ઊંચું જશે. જ્યારે લો ડિમાન્ડવાળા જિલ્લાઓમાં સ્પર્ધા ઓછી હશે, એટલે જેમના સ્કોર બોર્ડરલાઇન પર છે એમના માટે ત્યાં ચાન્સ વધી જાય છે. તો કયા છે આ જિલ્લાઓ? જો હાઈ ડિમાન્ડમાં આવે છે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરો, અને લો ડિમાન્ડમાં ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને બનાસકાંઠા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે જેનો મેરિટ સ્કોર બોર્ડરલાઇન પર એટલે કે રિસ્ક ઝોનમાં છે એમણે શું કરવું જોઈએ? ગભરાવાની જરૂર નથી, બસ આ 3 સ્ટેપ્સ ફોલો કરવાના છે. પહેલું, એ સ્વીકારો કે સ્કોર રિસ્ક ઝોનમાં છે. બીજું, જિલ્લા પસંદ કરતી વખતે ઓછી માંગવાળા જિલ્લાઓને પહેલી પ્રાયોરિટી આપો. અને ત્રીજું, થોડા પ્રેક્ટિકલ બનો. આવવા જવાનું, રહેઠાણ, આ બધી બાબતોનો પણ વિચાર કરો. ચાલો આખી ચર્ચાને આપણે એક ફાઇનલ ચેકલિસ્ટમાં સમરાઇઝ કરી લઈએ, જેથી કોઈ મહત્વનો પોઈન્ટ મિસ ન થઈ જાય. આ મુદ્દાઓ ખાસ યાદ રાખજો. પહેલું કામ, પોતાનો સ્કોર સેફ મેરિટ લિસ્ટ સાથે મેચ કરો. જો સ્કોર બોર્ડરલાઇન પર છે તો લો ડિમાન્ડ જિલ્લાઓ પર ફોકસ કરો. મુસાફરી અને ખર્ચનો પણ વિચાર કરજો. ખાલી શહેર ગમે છે એટલે નહીં, પણ સ્ટ્રેટેજીના આધારે નિર્ણય લો
અને હા, સૌથી અગત્યનું, ઓફિશિયલ મેરિટ લિસ્ટની રાહ જુઓ. કોઈ પણ અફવા પર વિશ્વાસ ના કરશો. આ આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં છે. લક્ષ્ય માત્ર મોટું શહેર મેળવવાનું નથી, પણ એવો જિલ્લો પસંદ કરવાનો છે જ્યાં પસંદગીની તક સૌથી શ્રેષ્ઠ હોય. તો હવે આ બધો ડેટા તમારી સામે છે. સવાલ એ છે કે આના આધારે તમારો સ્ટ્રેટેજિક નિર્ણય શું હશે? આ પ્રશ્ન પર શાંતિથી વિચાર કરીને જ અંતિમ નિર્ણય લેજો.